टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરેન્દ્રનગર જ્યાં થાન મગફળી અગ્નિકાંડ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી। ગુજકોમાસોલના ચીફ અને નાફેડના અધિકારીઓ પણ આ કામગીરીમાં જોડાયા। એસડીએમ કોર્ટમાં હાજર થયા છે। બંને અધિકારીઓના નામનું પાઠવવામાં આવ્યું હતું સમન્સ। એસડીએમ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરેલી મગફળીના વિગતો પણ માંગવામાં આવી। એસડીએમ દ્વારા પૂછાયેલા 17 પ્રશ્નો પૈકી 5 પ્રશ્નોના અધિકારીઓએ જવાબ આપ્યા। અધિકારીઓને વધુ વિગતો એકત્રિત કરવા 3 દિવસનો સમય અપાયો। અગ્નિકાંડમાં 6 કરોડથી વધુની મગફળી થઈ ગઈ છે બળીને ખાખ। ગુજકોમાસોલ તરફથી જે સ્ટેટના હેડ છે કિરણભાઈ પટેલ એ આજે હાજર રહ્યા હતા અને નાફેડ તરફથી અભિષેક કુમાર છે એ રાજ્યના અહીંના એમના બ્રાન્ચ હેડ છે। એ બંને હાજર રહી અને નાફેડ તરફથી જે પણ કાંઈ જવાબ આપવાનો હતો એ રજૂ કરી દીધો છે। જ્યારે ગુજકોમાસોલ જે ખરીદી છે એ બહોળા પ્રમાણમાં થયેલી છે તો થોડા ડોક્યુમેન્ટ આપવા માટે સમયની માગણી કરી છે તો તેઓને 3 દિવસનો સમય આપ્યો છે। સુરેન્દ્રનગરના જામવાડીમાં 150થી વધુ ખાણ પર દરોડા પાડવામાં આવ્યા। ચોટીલા પ્રાંત અધિકારીએ ઝડપી કાર્બોસેલની ચોરી, કાર્બોસેલ ટ્રેક્ટર અને ચરખી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। મૂળ ચોટીલાના મામલતદાર અને તલાટીની હાજરીમાં કાર્યવાહી કરાઈ। સરકારી જમીનમાં ચાલતી હતી કાર્બોસેલની ચોરી। દરોડા કાર્યવાહીમાં પોલીસને દૂર રાખવામાં આવી। પ્રાંત અધિકારીની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે।